જય ભીમ સાથી દોસ્તો, જય સંવિધાન. નેક્સ્ટ વિડીયોમાં સૌરાષ્ટ્રના અમરેલીથી ગોવિંદ દાદલના જય ભીમ ઇન્ડિયન ક્રાઇમ ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત કરે છે. બગદાણા મુદ્દે બે જ્ઞાતિઓ વિશે ચકમક અને ઘર્ષણ થયું એનો વિડીયો ચાલી રહ્યો છે સાથી દોસ્તો. એ જે ચકમક અને ઘર્ષણ થયું એ વહેલી તકે એનો સુખદ સમાધાન થાય એવી ભગવાન બુદ્ધ પાસે હું વંદના કરું છું અને વિડીયાનો દોર આગળ ચલાવું છું. સાથી દોસ્તો, એમાંથી મારે નોંધ અને વાત એટલી જ લેવાની છે. શું કામ એ મારે કંઈ કરવાની પીંજણ કરવાની જરૂર નહોતી, પણ જુદા જુદા જિલ્લા, તાલુકા અને શહેરોમાંથી મારા ઉપર ફોન આવ્યા કે ગોવિંદભાઈ, આ બગદાણામાં જે ઘર્ષણ થયું અને બે જ્ઞાતિ આમને સામને આવી ગઈ, વિનુભાઈ બાલદિયા ઉપર ઢોરમાર માર્યો અને એને દાખલ કરવામાં આવ્યા, અને હીરાભાઈ સોલંકી એ વિનુભાઈ બાલદિયાની વારે ઉતરી આવ્યા અને જોરદાર એમણે ફાઇટ કરી. બધા જ ધારાસભ્યોને, પુરુષોત્તમભાઈ સોલંકી એના મોટાભાઈ છે, ભાઈ શ્રી પાણી પુરવઠા મંત્રી સિટિંગ ધારાસભ્ય ભાઈ શ્રી કુંવરજી બાવળિયા એ કોળી સમાજના છે, બીજા જુનાગઢના માજી સાંસદ એ પણ ભારતીય જનતા પાર્ટીના છે ને કોળી સમાજના છે, બીજા કેટલાય ધારાસભ્યો, બીજા સમાજના શ્રેષ્ઠીઓ, અગ્રણીઓ, નાના નાના આગેવાનો બધા સાથે મળીને ગુજરાત સરકારની તાત્કાલિક મુલાકાત લઈ અને ગુજરાતના મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી તેઓને મુલાકાત આપવી પડી. અને એ મુદ્દે એમણે જે એમને રજૂઆતો કરવાની હતી ન્યાય માટેની, જે આવારા તત્વો છે જેમણે હુમલો કર્યો છે એની તાત્કાલિક ધરપકડ થાય, એવી જે કાંઈ એમને રજૂઆતો કરવાની હતી સરકારની અસરકારક, એ બધી કરવાની હતી કરી. અને હીરાભાઈ સોલંકીએ તો ત્યાં સુધી કહ્યું કે માર ખાઈને આવતા નહીં, મારીને આવજો. એવા ઘણા બધા એમના નિવેદનો, હીરાભાઈના જલદ નિવેદનો અમે સાંભળ્યા. હવે અને ત્યાં સુધી એમણે કહ્યું ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને કે ગાંધીનગરથી હું રાજુલા, જાફરાબાદ જાઉં ત્યાં સુધીમાં EPI ની બદલી થઈ જવી જોઈએ. હવે એમાંથી આપણે નોંધ એ લેવાની છે, મારા બધા મિત્રોએ મને જે ફોન કરીને કહ્યું એ વાત છે, એ સબ્જેક્ટ છે કે આવો દલિત સમાજમાં કેમ કોઈ ધારાસભ્ય નહીં? 13 ધારાસભ્ય છે, એકલા જિગ્નેશ મેવાણીને બાદ કરો એટલે બીજા કેમ બધા કમજોર અને માઈ કાંગલા અને બુદ્ધિહીન સાબિત થયા છે? માત્ર ને માત્ર ધારાસભ્ય બનીને સરકારના જે સરકાર શ્રી જે એમને પગાર આપતી હોય અને પબ્લિકના પૈસામાંથી એનો પગાર ચૂકવાતો હોય, એ બધું મોજ મજા ભોગવે છે. સરકારી બંગલાઓ, સરકારી આવાસોમાં રહીએ છે, બધી સુવિધાઓ એને મળે છે. તો આપણા દલિત સમાજ, અનુસૂચિત જાતિનો ગુજરાતનો એક પણ ધારાસભ્ય દલિત સમાજ ઉપર અન્યાય થાય, અત્યાચાર થાય, બેનો દીકરીઓ ઉપર રેપ થાય, એના બહિષ્કારો થાય, એને મૂકીને ભાગી જવું પડે, એની 302 થાય. દાખલા તરીકે ઉના કાંડ એ કાંઈ જેવો તેવો કાંડ નહોતો, એ ભારતભરની અંદર એ ચમકી ગયેલો મોટો હાઈ પ્રોફાઇલ એ ઇસ્યુ થયો. તો પણ એક પણ ધારાસભ્ય બોલ્યા નહીં, અને બોલે તો ગોળ ગોળ બોલે, સમાજને ન ફાયદો થાય એવું. અને સરકાર ભણી એમનો જે પાર્ટીમાંથી ચૂંટાયેલા આવે, સરકાર ભણી નિવેદન એમનું રે, તો એનો મતલબ એ થાય છે કે એ મિશનના ધારાસભ્ય નથી, એ ચૂંટાયેલા નથી. બાબા સાહેબની મહેરબાનીથી ભારતીય બંધારણની અંદર પ્રાવધાન વ્યવસ્થા કરી, ગ્રામ પંચાયતથી માંડી અને લોકસભા સુધી, એમાં આ ભાઈ જે બેઠા હોય, જે ધારાસભ્ય અનુસૂચિત જાતિની સીટ ઉપર, એ બાબા સાહેબની મહેરબાનીથી, બાબા સાહેબની કલમના પ્રતાપે. પરંતુ એ બધું જ એ ભૂલી ગયા છે અને કશો જ લેવા દેવા નથી. માત્ર ને માત્ર એનો નિજી સ્વાર્થ સાચવી અને એ વ્યક્તિઓ અત્યારે એની સીટો સાચવીને બેઠા છે એવું ફલિત થાય છે. એટલે કહેવાનો મતલબ સાથી દોસ્તો એ છે, આ જે લોકોએ ફોન કરે એમનું કહેવાનું એવું છે કે જે સીટ ઉપર એ ચૂંટાઈને, દાખલા તરીકે ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજા કોડીનારની સીટ ઉપરથી, કાલાવડની સીટ ઉપર એ રિઝર્વ છે અનુસૂચિત જાતિની, સ્વામીના ગઢડાની જે સીટ છે સૌરાષ્ટ્રમાં, ભાવનગર જિલ્લામાં, નહીં બોટાદ જિલ્લામાં, ત્યાંના ધારાસભ્ય ભાઈ શ્રી બાપુ ટુંડિયા બાપુ છે,
એટલે એવા તો 12 ને 13 છે. 13 માંથી આ જિગ્નેશને બાદ કરતા એક પણ ધારાસભ્ય અને 2 સંસદ સભ્ય એ કેમ ક્યાંય હર્પ કરતા નથી કે ઉચ્ચાર કરતા નથી કે દલિત? અરે ગુજરાત વિધાનસભાની અંદર ગયા સમયની અંદર આઝાદીના 79 વર્ષમાં કોઈ એક માઇકોલાલ, એક ધારાસભ્ય કે એક સંસદ સભ્ય એવો ન નીકળ્યો કે જેને ક્યાંય દલિત સમાજના અન્યાય થતા હોય, એની ઉપર રેપ થતા હોય, પ્રશાસન એનું પોલીસ પ્રશાસન કામ ન કરતો હોય, રેવન્યુ ડિપાર્ટમેન્ટ કામ કરતો હોય, ફોરેસ્ટ ડિપાર્ટ ક્યાંય એની જમીનોમાં હસ્તક્ષેપ કરતા હોય, ક્યાંય વાંધા વચકાઓ ઉભા થતા હોય, હાઈકોર્ટ સુધી, સુપ્રીમ કોર્ટ સુધી જવું પડે અને સરકાર પાસે એ મામલો જાય અને ધારાસભ્યનું નિવેદન લેવામાં આવે તો ધારાસભ્ય પણ ગોળ ગોળ વાત કરે. અનુસૂચિત જાતિની સીટ ઉપરથી ચૂંટાયેલા અનુસૂચિત જાતિના લોકોને ક્યાંય પણ મદદ કરવાની કે એની મુલાકાત લેવાની વાત ન કરે, અને મુલાકાત લેવાની વાત આવે તો માત્ર ને માત્ર સમાધાનનો બેજ લઈને જાય. એની પાર્ટી એને કહે એમ કરે, સમાજ કે એમ એને કરવાનું નથી. એ વાત ધારાસભ્યો અમે અત્યાર સુધીમાં આઝાદીના 79 વર્ષે એવો ખરાબ અનુભવ સમાજને અને મને પણ થયો છે. કોઈ એવો માયકો લાલ, કોઈ ધારાસભ્ય, કોઈ સંસદ સભ્ય ગુજરાતમાંથી એવો ન નીકળ્યો હોય કે પીડિતોની પડખે રહીએ, પીડિતોની વારે આવ્યો હોય એવો એક ધારાસભ્ય. અરે સરકારને ચેલેન્જ, આ કોળી સમાજના ધારાસભ્યોએ તો સરકારને ચેલેન્જ હોત કરી, સમાજને તો ચેલેન્જ કરી, પણ સરકારને ચેલેન્જ કરી કે હું ગાંધીનગર થી રાજુલા ન પહોંચું એ પહેલા પીઆઈ ની બદલી થઈ જવી જોઈએ, અને જે આવારા તત્વો છે જે પકડાયા નથી એની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ, અને કાનૂની રાહે એને કડક કાર્યવાહી થવી જોઈએ. એવો એક પણ ધારાસભ્ય દલિત સમાજનો નથી. એટલે દલિત સમાજની અંદર આવા નમાલા ધારાસભ્યો કયો કે કમજોર કયો, આવડત વગરના કયો કે પછી એને સ્વાર્થી તમે કયો, એવા જ જાજા છે. અને એવા જ અત્યાર સુધી કોંગ્રેસની વખતે એમ જ હતું અને અત્યારે પણ એમ જ છે. એટલે સાથી દોસ્તો, આવા નમાલા ધારાસભ્યો જ્યાં જે વિસ્તારમાંથી ચૂંટાઈને આવે છે એ વિસ્તારની પબ્લિકની કઠણાઈ કયો કે દુઃખની વાત કયો કે મજબૂરી કયો, એના કારણે દલિત સમાજનો અવાજ જે બુલંદ કરવો જોઈએ વિધાનસભામાં, એ વિધાનસભાની અંદર બુલંદ અવાજ નથી કરતા. ન કરે તો કઈ નહીં, સરકાર નો તરફદારી કરીને સરકાર ને કેમ ફાયદો થાય, પબ્લિક ને કેમ ફાયદો થાય નહીં. એટલે આવા જે દલિત સમાજના જે 12 ધારાસભ્યો અત્યારે ગુજરાતમાં છે અને પેલા હતા, એવા ધારાસભ્યો આ દલિત સમાજનો કોઈ દી ઉકાળવાના નથી. આવનાર દિવસોમાં એવા લોકોને પાર્ટીઓ ટિકિટ ન આપે. દલિત સમાજ કો રીએ, કેમ કે અનુસૂચિત જાતિની સીટ ઉપર ચૂંટાઈને, જનરલ ઉપર ચૂંટાઈને આવે તો કોઈ સવાલ નથી, તો એને ફાવે એમ કરે તો વાંધો નહીં, પણ અનુસૂચિત જાતિની રિઝર્વ કોટાની સીટ છે એના ઉપરથી ચૂંટાઈને આવે છે એટલે અનુસૂચિત જાતિના લોકો સવાલ કરે છે. અમે અનુસૂચિત જાતિના છે, અમે પણ એમને સવાલ કરીએ છીએ કે તમે કાંઈ મહેરબાની કે ઉપકાર નથી કરતા. તમે દલિત સમાજની જનરલ સીટ ઉપર તમારી તાકાત ને આવડત ને નોલેજ હોય તો એમાંથી ચૂંટાઈને આવો તો અમે તમને કહીએ. વધારે વાત નહીં કરતા, સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના અમરેલી શહેરથી ગોવિંદ ધાદલના જય ભીમ, જય સંવિધાન, બાબા ભીમકો 100 સલામ. 12 જાન્યુઆરી 2025. ધન્યવાદ.